હરિઓમ. સૌને જય શ્રી કૃષ્ણ. ગયા પાઠમાં આપણે જોયું કે સૌનકજીએ સૂતજીને 6 સવાલ પૂછ્યા હતા. એના આપણે ટૂંકમાં જવાબ જોયા. હવે આપણે આગળ જોઈએ. સુખદેવજી જ્યારે રાજા પરીક્ષિતને ગંગા કિનારે ભાગવતની કથા સંભળાવવાની શરૂઆત કરે છે ત્યારે દેવતાઓને જાણ થઈ કે કથારૂપી અમૃત સુખદેવજી પરીક્ષિતને આપવા જઈ રહ્યા છે, જે ખૂબ જ દુર્લભ છે. ત્યારે દેવતાઓ હાથમાં ઘડો લઈ આકાશમાંથી આવે છે અને સુખદેવજીને વિનંતી કરે છે કે આ સ્વર્ગનું અમૃત પરીક્ષિતને આપો, તો એ સ્વર્ગમાં જાય અને એની બદલીમાં અમને કથામૃત આપો. ત્યારે સુખદેવજી રાજા પરીક્ષિતને પૂછે છે કે અહીં 2 અમૃત છે, એક સ્વર્ગનું દેવતાઓનું અમૃત અને બીજું કથામૃત. તમારે કયું અમૃત પીવું છે? ત્યારે રાજા પરીક્ષિતે કહ્યું કે તમે પહેલાં બંને અમૃતના ફાયદા કહો. ત્યારે સુખદેવજી સમજાવે છે કે સ્વર્ગનું અમૃત અમરતા પ્રદાન કરે અને કથામૃત વ્યક્તિને નિર્ભય બનાવે. જન્મે એનું મૃત્યુ તો નિશ્ચિત જ છે, પરંતુ હું તમને મૃત્યુના ભયથી બચાવીશ. આ મૃત્યુ નથી, પરંતુ પરમાત્માને મળવાનો આનંદ છે. બીજું, સ્વર્ગનું અમૃત સમુદ્ર મંથનમાંથી દેવદાનવોના સંઘર્ષથી પ્રગટ થયું છે, જ્યારે કથામૃત તો સંતોના હૃદય મંથનથી પ્રગટ થયું છે. કથામૃત સંઘર્ષને શાંતિમાં પ્રગટાવે છે. ત્રીજું, દેવતાઓનું એટલે કે સ્વર્ગનું અમૃત કોઈ પણ પી શકે છે, જ્યારે કથામૃત પૃથ્વી પરના લોકો જ પી શકે છે. દેવતાઓ કથામૃત પીવું હોય તો દેવતાઓએ પૃથ્વી પર સદેહે આવીને બિરાજમાન થવું પડે, તો એ લોકો પી શકે છે, પોસિબલ નથી. સ્વર્ગનું અમૃત શારીરિક અમરતા અને ભોગ પ્રદાન કરે છે, જ્યારે કથામૃત આત્માને અમર કરે છે, પાપનો નાશ કરી પુણ્યને વધારનારી તેમજ મનને શાંત, નિર્મળ અને વિકારમુક્ત કરનારું અમૃત છે. 5મું જોઈએ કે સ્વર્ગનું અમૃત દીર્ઘ જીવન પ્રદાન કરે. એટલે કે આપણો કળિયુગ કેટલા વર્ષનો છે? 4,32,000 વર્ષનું લાંબુ આયુષ્ય મળે, જ્યારે કથામૃત પીવાથી દિવ્ય જીવન મળે, મોક્ષ મળે. હવે આ બધું સાંભળીને પરીક્ષિતે સુખદેવજીને કહ્યું કે મને દીર્ઘ જીવન એટલે કે 4,32,000 વર્ષનું લાંબુ આયુષ્ય નથી જોઈતું. મને દિવ્ય જીવન મળે અને મોક્ષ મળે એવી કૃપા કરો. જ્યાં જૂઠ છે ત્યાં ભય છે, પરંતુ સત્ય પરીક્ષિતની જેમ નિર્ભય બનાવે છે. સુખદેવજીએ દેવોને કથામૃત નહીં આપ્યું, કારણ કે દેવો વિલાસી છે. ભાગવતનું જ્ઞાન કોનામાં સ્થિર થાય? જેનામાં જીવનમાં વૈરાગ્ય છે. જેના જીવનમાં વૈરાગ્ય છે, સિંહણનું દૂધ ગમે તેવા પાત્રમાં ન ઠરે, એ સોનાના પાત્રમાં જ ઠરે. તેમ પરીક્ષિતમાં વૈરાગ્ય છે. તેઓ બધું જ ત્યાગીને બેઠા છે, જ્યારે દેવો તો વિલાસી છે. એટલે સુખદેવજીને થયું કે પરીક્ષિત જ આ કથાનો
સાચો અધિકારી છે. પરીક્ષિતની આટલી જિજ્ઞાસા જોઈ એમની પાસે ફક્ત 7 જ દિવસનો સમય હોવાથી તેમને 7 દિવસમાં જ કથા સંભળાવી. અંતમાં પરીક્ષિતને વિમાન લેવા આવ્યું. આ વિમાન જ્યારે બ્રહ્મલોકમાં આવ્યું ત્યારે બ્રહ્માજીને નવાઈ લાગે છે કે 7 દિવસમાં મુક્તિ મળે એવી કઈ કથા છે. બ્રહ્માજીએ બીજા બધા ગ્રંથોને ત્રાજવામાં મૂકી તોલે છે, પરંતુ જ્યારે બીજા સાધનો કરતાં ભાગવત જ ભારે ઉતર્યું. આ જોઈ બધા ઋષિઓને આશ્ચર્ય થયું. તેમણે શ્રીમદ ભાગવત મૂક્યું તો તેમને ખબર પડી કે આવી મુક્તિ અપાવવાવાળી કથા સ્વર્ગલોકમાં નથી. ત્યારે બ્રહ્માજીએ એમના પુત્રો સનતકુમારોને કહ્યું કે હજારો વર્ષોથી યોગ સાધના તપ કરો છો તો તમને મુક્તિ કેમ મળી નહીં? તો તમે પણ પૃથ્વી ઉપર જાઓ અને ભાગવતની કથા સાંભળો. આ સનતકુમારો કોણ છે? સનતકુમારો બ્રહ્માજીના માનસ પુત્રો છે. તેમના નામ આ પ્રમાણે છે: સનક, સનંદન, સનાતન અને સનત. આ ચારેયને સનતકુમારો કહેવાય. સનતકુમારનો સંસ્કૃતમાં અર્થ થાય શાશ્વત યુવા, એટલે કે હંમેશા 5 વર્ષના બાળકના રૂપમાં રહેવાવાળા હોવાથી કુમાર કહેવાયા. એ લોકો હંમેશા 5 વર્ષના જ લાગે એમ, એટલી જ હાઈટ ને એ પ્રકારનું એ લોકોનું બોડી એમ. હાઈટમાં પણ નાના ને બોડી પણ એ પ્રકારની બાળક જેવા દેખાય એમ. બ્રહ્માજીએ તેમને સૃષ્ટિનું સર્જન કરવા કહ્યું તો સનતકુમારો પહેલેથી જ વૈરાગી હતા, એટલે તેમણે સૃષ્ટિના સર્જનની ના કહેતા દક્ષ પ્રજાપતિએ તેમને શ્રાપ આપ્યો કે તમે હંમેશા 5 વર્ષના બાળકના રૂપમાં જ રહેશો. એ શ્રાપને તેઓએ આશીર્વાદના રૂપમાં સ્વીકાર્યો, કારણ કે 5 વર્ષના બાળકમાં વિકાર આવે જ નહીં. તેઓએ આજીવન બ્રહ્મચારી રહેવાનું વ્રત લીધું હતું. તેઓ દિવ્ય જ્ઞાની હોવાથી જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યનો 3 લોકમાં પ્રચાર કરતા રહેતા. તેઓ હંમેશા હરિશરણમ હરિશરણમનો ઉચ્ચાર કરતા રહેતા, જેમ નારદજી નારાયણ નારાયણ કરતા તેવી રીતે. તેમણે નારદજીને આત્મજ્ઞાનની શિક્ષા આપી હતી. તેઓને સનકાદી ઋષિ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે સનકાદી એટલે આદિ ઋષિ. સનક અને તેના આદિ ઋષિ એટલે સનકાદી ઋષિ. તેઓને ભગવાન વિષ્ણુનો પહેલો અવતાર પણ માનવામાં આવે છે. તેમને વિષ્ણુના શાશ્વત પાર્ષદ પણ માનવામાં આવે છે. તેઓ અજર અમર અને જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત રહ્યા છે. તેઓ જ્યારે વૈકુંઠમાં ગયા ત્યારે વિષ્ણુના દ્વારપાલ જય અને વિજયે વૈકુંઠમાં અંદર જવા માટે તેમને રોક્યા. ત્યારે સનતકુમારોએ ક્રોધમાં આવીને એમને શ્રાપ આપ્યો, જેને કારણે તેઓ બીજા અવતારમાં હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ બન્યા. ત્યાર પછી સનતકુમારો બદ્રિકાશ્રમ આવ્યા, પરંતુ એમને અહીં કોઈ વક્તા મળ્યો નહીં, એટલે 4માંથી 1 વક્તા બને અને 3 શ્રોતા બને. સનતકુમારો કથાની શરૂઆત કરતા હતા એટલામાં તેઓએ નારદજીને આવતા જોયા. નારદજી ઉદાસ અને ચિંતિત દેખાયા. હવે આગળની કથા આપણે નેક્સ્ટ પાર્ટમાં જોશું. તમને સૌને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો,
જેથી આવનારા વિડીયોના નોટિફિકેશન્સ તમને મળતા રહે. થેન્ક યુ. સૌને જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું નેક્સ્ટ પાર્ટમાં.